પણ એ જે કાર્યકર્તા તરીકે મારી ઉપર એક શહેર સમિતિ, જે અમદાવાદ શહેર સમિતિ કોંગ્રેસ સમિતિ છે, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ અને પ્રદેશ કાર્યાલયથી એક સિંગલ ફોન કોઈ નેતાનો કે પ્રમુખનો નથી આવ્યો. એ પછી અમદાવાદ શહેરના પ્રમુખ હોય કે ગુજરાત પ્રદેશના પ્રમુખ હોય, કોઈ નેતાનો ફોન નથી આવ્યો, કોઈ પ્રમુખનો ફોન નથી આવ્યો અને કોઈએ અમારી નોંધ નથી લીધી કે અમારી ખબર અંતર નથી લીધી, મારી કે મારા પરિવારની. એવા 21 જણાની આ તકલીફ છે. હું કાર્યકર્તાની લાગણીને એટલા માટે સન્માન કરું છું કે કાર્યકર્તા, હું પણ એક કાર્યકર્તા છું. કોઈ કાર્યકર્તાએ આક્રોશમાં વાત કરી, નિશ્ચિતપણે સૌને પણ સૌથી આનંદની વાત છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અમારા નેતા જનનાયક અને લોકસભાની અંદર વિપક્ષના નેતા સન્માનીય રાહુલજી એ કાર્યકર્તાને મળવા આવ્યા હતા. જેમની સામે ફરિયાદો છે એ વાત એમની પણ સાચી કે એમને ક્યાંક ને ક્યાંક એવી લાગણી, એમની અપેક્ષા પણ હોઈ શકે, પણ નિશ્ચિતપણે કોઈ પણ કાર્યકર્તાને ક્યાંય પણ તકલીફ પડે, અમદાવાદ શહેરનો કાર્યકર્તા હોય તો અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ તેમની માટે ગમે ત્યારે ફોન કરી શકે છે. અમારા પ્રમુખ છે, પૂર્વ ધારાસભ્ય અને અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી હિંમતસિંહ પટેલને ગમે ત્યારે સંપર્ક કરી શકે છે. કોઈ પણ કાર્યકર્તાને કાંઈ પણ તકલીફ પડે તો એ અમારો પણ સંપર્ક કરી શકે છે.